તો ભવનાથ મંદિરના મહંત ગિરી બાપુ જૂનાગઢ ખાતે પહોંચ્યા છે। મહંત હરિગિરી બાપુ થોડા સમયથી પ્રયાગરાજમાં હતા। હરિગિરી બાપુએ મહેશ ગિરી બાપુના તમામ આરોપોને નકાર્યા છે। નાણાકીય લેતી દેતીના પણ આરોપ લગાવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે જૂનાગઢમાં ગાદીને લઈને ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુ જૂનાગઢ પહોંચ્યા હતા। તેઓ થોડા સમયથી પ્રયાગરાજમાં હતા। જૂનાગઢ પહોંચ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા હતી કે મહેશગિરી બાપુના તમામ આરોપો ખોટા છે। ભૂતનાથ મંદિર અને દત્ત શિખરના મહંત મહેશગિરી બાપુ દ્વારા હરિગિરી બાપુ પર નાણાકીય લેતી દેતીના આરોપ લગાવવામાં આવ્યા હતા। તો જૂનાગઢમાં જે રીતે અંબાજી મંદિરની ગાદીને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ખાસ કરીને આ વિરોધ ચરમસીમાએ પહોંચી રહ્યો છે। આક્ષેપો પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે મહેશગિરી બાપુના આક્ષેપો જે મહેશગિરી બાપુ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુ જૂનાગઢ પહોંચ્યા। તેઓ થોડા जो है आपको जो सत्य होगा, जैसे अखाड़ा और जांच करेगा, साहब लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। असत्य बुनियाद तारीख की जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कह सकते हैं, क्योंकि इस तरीके से देश कानून से चलता है। नहीं, कानून से चलता है। ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ लेटर जो है